को लाल विराजे सुत गौरी हर को आंधलिए गुड़ लड्डू साई सुरभर को महिमा कहे न जाए नारद हो पद हो जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શિવાની ઠાકર. દર્શક મિત્રો, ગણેશ ચતુર્થીનું આ પાવન પર્વ અને સૌના પ્રિય છે ગણપતિ દાદા. અને આ એ દિવસો છે કે જ્યારે ગણપતિ બાપા આપણી પાસે આવે છે, વિઘ્નો હરવા અને આપણા ઘરે બિરાજે છે, સોસાયટીમાં બિરાજે છે. અને જ્યારે તેમના વિસર્જનનો સમય આવે ત્યારે સૌ કોઈની આંખોમાં આંસુ પણ હોય છે અને સૌ કોઈ જ કામના કરતા હોય છે કે આવતા વર્ષે જલ્દીથી તમે પાછા આવજો. પરંતુ ગણેશ ચતુર્થી છે ત્યારે આધ્યાત્મિક મહત્વ રહેલું હોય, ભગવાનની કથાઓ રહેલી હોય અને કેવી રીતે પૂજા વિધિ કરવી જોઈએ અને વિસર્જન વખતે પણ કયા નિયમોનું પાલન કરવું જોઈએ, આ તમામ બાબતો આજે આપણે જાણીશું. અને આપણને આ તમામ વસ્તુઓ જણાવવા માટે આપણી સાથે જોડાયા છે હાર્દિકભાઈ જોશી, કે જેઓ ખૂબ જ જાણીતા જ્યોતિષાચાર્ય છે. હાર્દિકભાઈ, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. હાર્દિકભાઈ, દરેક જગ્યાએ ખુશીનો માહોલ છે, કારણ કે બાપા ઘરે આવવાના હોય એટલે ચોક્કસથી ખુશી જોવા મળે. ત્યારે ગણેશ ચતુર્થીનું આટલું બધું મહત્વ છે, એ શું છે? જી બિલકુલ. ગણેશ ચતુર્થી તો ભાદરવા શુક્લ એટલે કે સુદ ચોથના દિવસે એ ગણેશ ચતુર્થી મહાપર્વ તરીકે જાણીતો એક દિવસ છે. ભાદરવા માસની અંદર શુક્લ પક્ષમાં પ્રથમ ચોથા દિવસે એ ગણપતિની ઉપાસના કરવા માટેનું શ્રેષ્ઠ સાધન એટલે ગણેશ ચતુર્થી. આપણા શિવ પુરાણની અંદર માં પાર્વતી પોતાના શયનકક્ષની બહાર સ્નાન કરતા હતા. પોતાના મળ દ્વારા નિર્માણ એવા શ્રી ગણેશને ત્યાં પોતાના દ્વારપાળ તરીકે સ્થિત એટલે કે બેસાડ્યા અને એ ગણેશજીના દ્વારા પોતાના રક્ષણ માટે બેસાડી અને કહેવા લાગ્યા કે આ સ્થાનની રક્ષા તમે કરજો, જો કોઈ અંદર આવે તો મારી આજ્ઞા સિવાય તેને અંદર ન આવવા દેવા. આજના દિવસે ત્યાં સ્નાન કરવા બેઠેલા માતાજી એ ગણપતિ દાદાને ત્યાં આગળ રક્ષા માટે બેસાડી ભગવાન શિવ ત્યાં આગળ આવ્યા અને શિવજી મનમાં વિચાર કરવા લાગ્યા કે આ નાનું બાળક મને શા માટે અંદર જતા રોકવા આવ્યો. અને નાના બાળકને ના રોકવા માટે ભગવાન શિવે કહ્યું, હું પોતે શિવ છું અને મારે અંદર જવું છે પાર્વતી પાસે. ત્યારે ગણપતિ દાદા કહેવા લાગ્યા કે માતાની આજ્ઞા સિવાય હું તમને અંદર ન જવા દઉં. માતાએ મને ના પાડી છે કે કોઈ પણ વ્યક્તિને અંદર આવવા ન દેવું. અને આવી વાત શિવજીને જાણવાથી શિવજી ક્રોધાયમાન થયા અને શિવજીએ ભગવાન ગણપતિનું એ મસ્તક પોતાના પિનાક નામના ત્રિશૂળથી છેદન કરી દીધું. આજના દિવસે ભગવાનના મસ્તકનું છેદન થયું હતું અને એ ભગવાન શ્રી ગણેશના મસ્તકનું છેદન થવાથી ગણપતિ મહારાજના માતામાં પાર્વતી ત્યાં આવી અને રડવા લાગ્યા. કલ્પાંત થયું, માને દુઃખ થયું કે તમે શું કર્યું, આ મારો પુત્ર એ ગૌરીનંદન એટલે કે ગણેશ છે અને શા માટે તમે એના મસ્તકનું છેદન કર્યું. ભગવાને કીધું મને અંદર આવવાની ના પાડી. વાક યુદ્ધ થયું અને દ્વંદ્વ યુદ્ધ થતાની સાથે એના મસ્તકનું છેદન કર્યું. અને જ્યાં મસ્તકનું છેદન થયું એમાં પાર્વતી ખૂબ જ ક્રોધાયમાન થયા અને ભગવાન શિવે કહ્યું, અહીંયાથી ઉત્તર દિશામાં જતા તમામ દેવતાઓ ત્યાં આગળ ભેગા થયા હતા. બધા જ દેવતાઓએ પણ પાસે બેસી અને ખૂબ જ વિચારવા લાગ્યા કે હવે શું કરવું. તો એ દેવતાઓની અંદરથી બે દેવતાઓને ભગવાન શિવે આજ્ઞા કરી કે તમે અહીંયાથી ઉત્તર દિશા બાજુ જાઓ ને ઉત્તર દિશામાં જતા જે પણ પ્રથમ પ્રાણી એટલે કે જે પણ કોઈ જીવ પહેલું મળે જેના બે મસ્તક હોય એનું જે જીવનું એક મસ્તક તમે લાવો તો આ દીકરાને પાછો આપણે સજીવન કરીએ. એનું મસ્તક ઉપર હાથીનું મસ્તક મળ્યું અને હાથીનું મસ્તક ભગવાન શ્રી ગણેશના મસ્તક ઉપર બિરાજમાન કરી અને ભગવાનને સજીવન કર્યા. અને એ આ કથા પુરાણોની અંદર વર્ણન કરવામાં આવી કે ગણપતિ મહારાજના ચોથના દિવસે બીજી એક કથા ચોથના દિવસે મસ્તક ઉપર ભગવાનનું સ્થાપન કરવામાં આવ્યું. હાથીનું મસ્તક એ ભગવાનના મુખ ઉપર મૂકવામાં આવ્યું. ત્યાર પછી બીજી એક દંતકથા છે કે ભગવાન ગણપતિ દાદા એ પોતાના ધ્યાનમગ્ન અવસ્થાની અંદર બેઠા હતા. ત્યાંથી ચંદ્રમા રોહિણીની સાથે પસાર થતો હતો અને એ ચંદ્રમાએ ભગવાન એ રોહિણી સાથે નીકળતા પોતાના વિમાનમાંથી ગણપતિને જોઈને મસ્કરી કરી અને હાસ્ય કરવા લાગ્યા. અને હાસ્ય કર્યું ત્યાં ભગવાને ગણેશજીએ તેમને શ્રાપ આપ્યો. શું શ્રાપ આપ્યો? તો આજના દિવસે કે તને મહાકુષ્ઠ રોગ એટલે કે કુષ્ઠ એટલે કે સ્કિન ડિસીઝ, ચામડીનો રોગ થાય અને એ રોગ થવાના કારણે એ ચંદ્રમા ખૂબ જ પીડાય છે. અને ચંદ્રમાએ ત્યાર પછી ભગવાન શિવની આરાધના કરી, ગણપતિની ક્ષમા માંગી અને શિવનું પૂજન કર્યું. ભગવાન શિવની કૃપાથી એના જીવનમાં કુષ્ઠ રોગ એના દરિદ્રતામાંથી દૂર થયો
અને પાછું એનું સજીવન, એનું જે જીવન હતું એ પાછું શરીર પણ પાનું એને પ્રાપ્ત થયું. આજના દિવસની કથા એ ભગવાન ગણપતિ માટેની આવી શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવી છે. જી હાર્દિકભાઈ, ચોક્કસથી. અને જ્યારે ભગવાન આપણા ઘરે આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી સ્થાપનામાં લોકો ઘણું બધું ધ્યાન દેતા હોય છે. તો ભગવાનને જ્યારે ઘરે લાવીએ છીએ તો સ્થાપના વિધિ કેવી રીતે કરવી જોઈએ? જી બિલકુલ. પહેલા તો ભગવાનની સ્થાપના કરતા પૂર્વે મૂર્તિ એ કેવી લાવવી જોઈએ તો શાસ્ત્રોમાં વાત કરી કે ભગવાન પ્રસન્ન વદનમ ધ્યાયેત, જે ભગવાન પ્રસન્ન મુદ્રામાં બેઠા હોય તેવા ગણપતિ મહારાજનું સ્થાપન કરવું જોઈએ. શાસ્ત્રમાં વાત કરી કે ભગવાનના કોઈ પણ બિહામણા ડરામણા સ્વરૂપ, અલગ અલગ કાર્ટૂન જેવા સ્વરૂપ જે ભગવાનના દેખાતા હોય, ભગવાન કોઈ એવા વસ્ત્ર ધારણ કરીને ઊભા હોય કે જે શરમ એટલે કે ભગવાનને જોતા આપણને શરમ આવે એવા ભગવાનના વસ્ત્ર હોય, ભગવાન એવા વાહન પર બેઠા હોય, તો એ બધા સ્વરૂપો એની પૂજા ભગવાનની કરવી એવું શાસ્ત્રમાં વર્ણન છે કે ક્યારે એવા સ્વરૂપની પૂજા ન કરવી જોઈએ. ઘરની અંદર મૂર્તિ લાવવા માટે સૌ પ્રથમ તો એ ભગવાનનું સુંદર અને સૌમ્ય સ્વરૂપ એ ભગવાનનું ઘરમાં લાવવું જોઈએ. આપણો ફેસ એટલે કે મુખ આપણું ઈષ્ટ તરફ રહે, ભગવાનનું મુખ પશ્ચિમ તરફ રહે, તેવી રીતે ભગવાનની મૂર્તિને ઘરની અંદર સ્થાપના કરવી જોઈએ. સ્થાપના કરતા પૂર્વે બાજટની ઉપર લાલ કલરનું કાપડ, સફેદ કલરનું કાપડ, આ બંનેમાંથી કોઈ પણ કાપડ પાથરી શકાય. કાપડ પણ સુંદર, એ કપડું સુંદર કપડું હોવું જોઈએ, મોટું કપડું પાથરી એની ઉપર એ પાથરતા પૂર્વે બાજટ ઉપર એક નાનો સ્વસ્તિક બનાવી 5 તિલક કરી અને ભગવાન શ્રી ગણેશ માટે એ કપડું પાથરી એના ઉપર કમળની 8 પાંદડીઓ બનાવવી જોઈએ. અને ત્યાર પછી એની આગળ 2 ગણપતિના ધર્મપત્ની એટલે કે સિદ્ધિ અને બુદ્ધિની સ્થાપના કરવા માટે 2 ચોખાની નાની નાની ઢગલી કરી અને ભગવાન ગણપતિની મૂર્તિ અને 2 સુપારીની અંતર્ગત એ ભગવાનની પત્નીઓની સ્થાપના એટલે કે રિદ્ધિ સિદ્ધિ જેને કહીએ છીએ તેની પણ સ્થાપના કરવી જોઈએ. ભગવાનનું મુખ પશ્ચિમ તરફ ના રહી શકતું હોય તો ભગવાનનું મુખ ઉત્તર તરફ રહે તેવી રીતે પણ ભગવાન શ્રી ગણેશની સ્થાપના થઈ શકે. અને ભગવાનના સ્થાપના માટેના વિશેષ આ દ્રવ્ય બતાવવામાં આવ્યા કે ઘઉં, ચોખા, લાલ કાપડ, સફેદ કાપડ, બાજટ અને કંકુ અને ચોખા, આ બધી જ વસ્તુઓ દ્વારા ભગવાનની મૂર્તિ મૂકતા પૂર્વે આટલી વસ્તુઓ મૂકવી જોઈએ. જ્યારે આપણે જે જગ્યાએથી મૂર્તિકાર પાસેથી મૂર્તિ લાવીએ ત્યારે મૂર્તિ જેણે બનાવી છે એને પણ તિલક કરી અને ત્યાર પછી એની જે પણ એના પૈસા થતા હોય એ આપવા જોઈએ. એના ત્યાંથી પણ કોઈ પણ જાત વંદન કરીને પ્રેમથી ભગવાન શ્રી ગણેશને ઘરે લાવવા, વાજતે અને ગાજતે એ ભગવાનને ઘરે લાવવા જોઈએ. અને ઘરની બહાર પણ એક કળશ પાણીનો લઈ ભગવાનની ઉપરથી 7 વખત ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એ નજર ઉતારવી જોઈએ. અને ભગવાનની નજર ઉતાર્યા બાદ 1 વખત કપૂર બતાવી ભગવાનની 3 વાર કપૂર આરતી એટલે કે એ 3 વખત ગોળ ફેરવી ભગવાનનું સ્વરૂપને વંદન કરી મૂર્તિ ઢાંકી અને પછી ભગવાનને અંદર ઘરની અંદર પધરાવવા જોઈએ. એ ભગવાન ગણપતિ દાદાને જ્યારે સમય હોય સ્થાપનાના શુભ મુહૂર્તની અંદર, આમ તો આખા દિવસનું મુહૂર્ત આજના દિવસે શુભ માનવામાં આવતું હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના માટેના સમય માટે શુભ જ સમય કહેવામાં આવ્યો છે, કારણ કે વિઘ્નેશ્વરની જો જ્યારે સ્થાપના થતી હોય ત્યારે કોઈ પણ જાતનું વિઘ્ન આવતું નથી હોતું. માટે કાલાનામ કાલોહમ ભગવાન ગણેશ પુરાણની અંદર વાત કરી કે ભગવાન કાળોના પણ મહાકાળ એ ભગવાન સ્વયં ગણેશ છે. માટે કોઈ પણ સમયે ભગવાનની સ્થાપના કરી શકાતી હોય છે અને એ સ્થાપના સમયે જ કપડું ભગવાનની મુખ ઉપરથી હટાવવું જોઈએ. ત્યાં સુધી એ કપડું ભગવાનના મુખ ઉપર જ એમને એમ રાખવું જોઈતું હોય છે. ત્યારબાદ ભગવાનની એ સ્થાપનાના સમયે એ મૂર્તિની પૂજા કરવા માટે કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણની ઉપસ્થિતિમાં શક્ય હોય તો કોઈ બ્રાહ્મણને બોલાવવા, કોઈ પૂજારીને બોલાવી અને ભગવાનની વિધિવત 16 પૂજન એ આજના દિવસે જો કરવામાં આવતું હોય તો ભગવાનની ખૂબ જ પ્રસન્નતા જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. અને ભગવાનની પ્રસન્નતા માટે કરી આજના દિવસે ભગવાનના અલગ અલગ સ્તોત્રથી અભિષેક, ભગવાનના પાઠ, સૂક્તના પાઠ, આ બધી જ વસ્તુ કરવામાં આવતી હોય છે. ભગવાનની આગળ અલગ અલગ દ્રવ્ય દ્વારા પ્રસાદ એટલે કે ભોગ લગાવવામાં આવતો હોય છે અને એવી રીતે ભગવાન ગણપતિ દાદાની સ્થાપના થતી હોય છે. જી હાર્દિકભાઈ, અને આપણે પાઠની વાત કરી તો આપણે દરેક વખતે પૂછતા હોઈએ છીએ કે આ ભગવાન હોય તો તેમની પૂજા કેવી રીતે કરવી. ત્યારે ગણપતિ બાપાની આપણે જ્યારે વાત કરી કે પાઠ કરવામાં આવે તો બાપા માટે કયા પાઠ કરવામાં આવે છે કે કેવી રીતે મંત્રોચ્ચાર પણ કયા રહેલા છે? જી બિલકુલ. ભગવાન ગણેશ માટેના મંત્ર તો નારદ પુરાણની અંદર આપણા 18 મહાપુરાણમાંથી એક પુરાણ નારદ પુરાણ છે, જે એ પુરાણની અંદર ભગવાન ગણપતિના સ્તોત્રની વાત કરવામાં આવી કે 6 મહિનાની અંદર શીઘ્રતાથી ફળ પ્રાપ્ત થાય
એના માટે સંકટનાશન સ્તોત્ર. તમામ પ્રકારના સંકટોના નિવારણ માટે એ આજના દિવસે આ ગણપતિના તમામ દિવસોએ એ સ્તોત્રના પાઠ કરવા જોઈએ. મિનિમમ 108 પાઠ થાય, 1000 પાઠ થાય, 1200 પાઠ થાય, આવી રીતે અલગ અલગ સંખ્યામાં એ ગણેશજીના સ્તોત્રના પાઠ થવા જોઈએ. અને આ પાઠ કરવા માટે નારદ પુરાણમાં વાત કરી કે વિદ્યાર્થી લભતે વિદ્યામ, વિદ્યાની પ્રાપ્તિ માટે એ પાઠ કરી શકાય. ધનાર્થી લભતે ધનમ, ધનની પ્રાપ્તિ માટે એ પાઠ કરી શકાય. એની આગળ વાત કરી કે જેને ધનની પ્રાપ્તિ છે તો મોક્ષની પ્રાપ્તિ છે, જેને ધનની પ્રાપ્તિ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ કરાવે. સારી ઉત્તમ સુલક્ષણા પત્નીની પ્રાપ્તિ માટે જે પુરુષ, જે વ્યક્તિ લગ્ન માટે વિચારતો હોય તો તેના જીવનની અંદર સારી કન્યા પ્રાપ્ત થાય એના માટે પણ એ પૂજા કરી એ પાઠ કરી શકાતો હોય છે સંકટનાશનનો. અને જીવનની અંદર તમામ અભિલાષાઓને પૂર્ણ કરવા માટે સરળ એવો સંકટનાશન એટલે ભગવાનના 12 નામનો પાઠ છે. એ 12 નામનો પાઠ આજના દિવસે કરવો. ત્યાર પછી ભગવાનના અથર્વશિષ્ઠનો પાઠ કીધો છે, જે ભગવાનનું હૃદય, એ ગણપતિ દાદાનું હૃદય કહેવામાં આવે છે. આજના શુભ દિવસે એ ભગવાન ગણપતિ દાદાના અથર્વશિષ્ઠના પાઠ, સંકટનાશન સ્તોત્રના પાઠ અને ત્યાર પછી ભગવાનનો મૂળાક્ષર એટલે કે ગંગ ગણપતયે નમઃ આ મંત્રના જાપ એ ભગવાનની સન્મુખ કરવામાં આવતા હોય છે. અને આ બધા જ મંત્રોના જાપ થકી એ ભગવાનની ખૂબ જ પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. જી હાર્દિકભાઈ, ચોક્કસથી ભગવાન પ્રસન્ન થાય છે અને કહેવાય પણ છે કે વિઘ્ન હરતા છે, એટલે દરેક વિઘ્ન હરી લે છે. પરંતુ સાથે સાથે એવું પણ કહેવાય છે કે જ્યારે રાશિ પ્રમાણે કોઈની પણ પૂજા કરવામાં આવે તો વધારે ફળદાયી હોય. તો જ્યારે આપણે ગણપતિ બાપાની પૂજા કરતા હોઈએ તો રાશિ પ્રમાણે કઈ રીતે પૂજા કરવી? જી બિલકુલ, રાશિ પ્રમાણે તો 12 રાશિ. તો સર્વપ્રથમ મેષ રાશિના જાતકોએ જો ગણપતિ દાદાની આજના દિવસે જો ઉપાસના કરવી હોય તો તેમણે સોપારી એ ભગવાન ગણપતિની મૂર્તિની સન્મુખ મૂકી જેટલી પૂજા ગણેશજીની થાય તેટલી જ પૂજા એ સોપારીની પણ થાય. અને ત્યારબાદ એ સોપારીને કોઈ પણ એક કપડામાં બાંધી પોતાના ધન સ્થાનની અંદર એટલે કે તિજોરીની અંદર, લોકરની અંદર, કાર્યના સ્થાનની અંદર, ગલ્લાની અંદર આ બધી જગ્યાએ જો સ્થાન આપવામાં આવે તો જલ્દીથી સફળતા આ વર્ષ માટે તેમના જીવનમાં ફળ પ્રાપ્ત કરાવતું હોય છે. વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ગણપતિની સ્થાપના કરી અને મનની ઈચ્છાને પૂર્ણ એટલે કે સફળતા પ્રાપ્ત જલ્દીથી કરવી હોય તો 11 શ્રીફળ, 7 શ્રીફળ, 9 શ્રીફળ આ રીતે લીલા નારિયેળ પણ લઈ શકાય. એનું તોરણ બનાવી એ ભગવાનની મૂર્તિની સન્મુખ અર્પણ કરી કંઈક ભેટ દક્ષિણા સાથે રાખી અને ભગવાનને અર્પણ કરવાથી જલ્દીથી સફળતા પ્રાપ્ત થતી હોય છે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ભગવાનના સંકટનાશનના સ્તોત્રના પાઠ કરવા જોઈએ. આ સ્તોત્રના પાઠથી જલ્દીથી આ જાતકોને જલ્દીથી સફળતા પ્રાપ્ત થતી હોય છે. ત્યારબાદ કર્ક રાશિ. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસે ભગવાનના આગળ પંચમેવા 5 પ્રકારના સૂકા મેવા એ ભગવાનની આગળ ધરાવવા એ અર્પણ કરવાથી જીવનમાં શુભ ફળ જલ્દીથી પ્રાપ્ત થતું હોય છે. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ભગવાનની પ્રસન્નતા માટે સિંદૂર અર્પણ કરવું. પણ સિંદૂર કેવું અર્પણ કરવું? તો એ સિંદૂર પારા સિંદૂર એટલે હોવું જોઈએ, જે હનુમાનજી અને ગણેશજીની મૂર્તિને ચોલો કરવા માટે વપરાતું એ સિંદૂર એ ભગવાન ગણેશને અર્પણ કરવું. એનાથી ગણપતિ દાદા જલ્દીથી પ્રસન્ન થતા હોય છે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસે ભગવાનની પ્રસન્નતા માટે શું કરવું? તો ગાયોની સેવા કરવી જોઈએ. ગાયોની સેવા કરવી. આજના દિવસે ગણપતિની પ્રસન્નતા માટે મૂષકની સેવા કરવી. અને ઘરની અંદર કોઈ પણ જગ્યાએ ઉંદર જોવા મળે તો એ ઉંદરની પણ પૂજા અર્ચના એટલે કે કંઈક ખવડાવવું, એને પ્રસાદ આપવો. તો એ ગણેશજી આજના દિવસે એ રાશિના જાતકો એટલે કે કન્યા રાશિના જાતકો માટે પ્રસન્ન થતા હોય છે. ત્યાર પછી વાત કરીશું તુલા રાશિના જાતકોએ આજના દિવસે રીમ ગ્રીમ રીમ એ મંત્રના 108 વાર જાપ કરવા જોઈએ. મંત્ર છે બરાબર યાદ રાખવો. રીમ ગ્રીમ રીમ આ મંત્રના જાપ એ ગણેશજીની સન્મુખ બેસી અને 108 વખત એ તુલા રાશિના જાતકોએ જાપ કરવા જોઈએ. અને આ મંત્રના જાપ થકી જીવનમાં જલ્દીથી સફળતા પ્રાપ્ત થતી હોય છે. ત્યાર પછી વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોએ. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી. કઈ મૂર્તિ? તો વરદ મૂર્તિ એટલે કે આજના દિવસે પાર્થિવ ગણેશની સ્થાપના કરવી જોઈએ. માટીના ગણેશજી એ ભગવાનની સન્મુખ મૂકી અને ભગવાનની આગળ પ્રસાદ અલગ અલગ પ્રકારના અર્પણ કરવા. એમાં પણ વિશેષ રૂપે લાડુનો પ્રસાદ ધરાવવો. ચૂરમાના લાડુ એ ગણેશજીની આગળ વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે ગણેશજીની પ્રસન્નતા માટે કરવા જોઈએ. ત્યાર પછી વાત કરીશું ધન રાશિ.
તો ધન રાશિના જાતકોએ નોકરી અને ધંધામાં પ્રગતિ માટે આજના દિવસે પીળા રંગની ગણેશજીની મૂર્તિ એટલે કે હળદરવાળા રંગની મૂર્તિ અને હળદરથી બનેલા ગણેશજીની મૂર્તિની પણ આજના દિવસે પૂજન અર્ચન કરવાથી ગણેશજી જલ્દીથી આજના દિવસે તમારા ઉપર પ્રસન્ન થશે. ત્યાર પછી વાત કરીશું મકર રાશિ. તો મકર રાશિના જાતકોએ આજના શુભ દિવસે એ ભગવાન ગણેશની સન્મુખ 11 દુર્વાની જોડી લેવી અને ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવી જોઈએ. અને ઓમ ગંગ ગણપતય નમઃ એ મંત્રના ગણેશજીની સન્મુખે 11 જોડી પકડી 108 વખત જાપ કરી સંકટનાશન સ્તોત્ર બોલવું અને ત્યાર પછી એક વખત તમારે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો તો ગણેશજી જલ્દીથી એ મકર રાશિના જાતકો માટે પ્રસન્ન થતા હોય છે. આ વાત કરીશું કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે ઘી અને ગોળ એ ગણેશજીની આગળ અર્પણ કરવા, ગણેશજીને ધરાયા બાદ એ ઘી અને ગોળ એ ગાય માતાને ખવડાવવા, એનાથી ગણેશજી જલ્દીથી પ્રસન્ન થાય છે. અને કુંભ રાશિના જાતકોએ ભગવાનની વિશેષ કૃપા માટે જરૂરિયાતમંદ વ્યક્તિઓ જ્યાં જ્યાં દેખાય, જ્યાં ગરીબ દેખાય ત્યાં આગળ કંઈક ધનનું દાન કરવું. એનાથી તમારી આર્થિક તકલીફો દૂર થશે. અને આર્થિક તંગી જો તમે અનુભવતા હોય તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસે એ ધનનું દાન કરવું. એનાથી ગણેશજી પ્રસન્ન થાય અને ધનની સમસ્યાઓ જે બનેલી રહેતી હશે એ બધી ધનની સમસ્યાઓ પણ દૂર થશે. વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોએ આજના દિવસે ગણેશજીના યંત્રની સ્થાપના કરવી, ગણેશજીની મૂર્તિ એની સન્મુખ બેસી ગણેશજીના યંત્રની સ્થાપના કરવી અને એ યંત્રને પોતાના વ્યાપારના સ્થાનની અંદર, પોતાના ધંધાના સ્થાનની અંદર, પોતાના ઘરની અંદર, ધન સ્થાનની અંદર એટલે કે તિજોરીની અંદર આ બધી જગ્યાએ પૂજન કરેલું યંત્ર આ 11 દિવસ દરમિયાન જો ગણેશજીની સન્મુખ બેસી મીન રાશિના જાતકો એ ગણેશજીનું યંત્રનું પૂજન કરે અને એ પછી એ યંત્રને પોતાના કાર્યસ્થળની અંદર રાખવામાં આવે તો ભગવાન ગણેશની વિશેષ કૃપા અને પ્રસન્નતા પ્રાપ્ત એ મીન રાશિના જાતકો માટે થતી હોય છે. જી હાર્દિકભાઈ, એટલે રાશિ પ્રમાણે પણ આપ ચોક્કસથી ભગવાનની પૂજા કરી શકો છો. ત્યારે ખાસ કરીને હાર્દિકભાઈ એ પણ વાત કરીએ કે બાપાના જે દરેક અંગ છે ને એ જીવન જીવવાનો આપણને માર્ગ શીખવે છે. ત્યારે અંગો પાછળનું શું રહસ્ય છે, કયું અંગ શું દર્શાવે છે? જી, શાસ્ત્રમાં ગણેશજીનું સ્વરૂપ બતાવ્યું કે શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ વક્રતુંડ મહાકાય કોટી સૂર્ય સમપ્રભ. ભગવાન એ વાંકા મોઢાવાળા અને મહાકાય એટલે કે મોટા શરીરવાળા અને ત્યાર પછી વાત કરીએ કે કોટી સૂર્ય, કરોડો સૂર્ય એક સાથે જાગૃત થાય, એક સાથે ઉદયમાન થાય, એ સૂર્યનો જે પ્રકાશ એ ગણેશજીના સ્વરૂપનો પ્રકાશ બતાવ્યો. તો ગણપતિ મહારાજ એ પોતાના શરીરની વાત કરે કે પોતાના ભક્તોને ઉપદેશ આપે છે. મોટું પેટ રાખી ભગવાન ગણપતિ દાદા કહે છે કે સફળતાને જીવનમાં ઉતારવી જોઈએ, સફળતાને જીવનમાં પચાવવી જોઈએ. ભગવાન કહે છે કે ક્યારેય સફળતા પ્રાપ્ત થતી હોય, સફળતા મળી જાય જીવનની તો ક્યારેય વ્યક્તિએ ચગી ના જવું, પોતાના મદથી અભિમાન ન આવવું જોઈએ. એ ગણપતિ મહારાજ આપણા જીવનમાં સૂચન કરતા હોય છે. પોતાના પેટ દ્વારા, મોટું પેટ તે બધી જ વસ્તુઓને સારકો ગ્રાહ્ય. ત્યાર પછી ભગવાન ગણપતિ દાદાના આપણે વાત કરીએ કે એમની આંખો તો એ સૂક્ષ્મતા એટલે કે બારીકાઈથી જોવું અને જીવનમાં શું જોવું જોઈએ તો તમામ વસ્તુઓ હોય પણ એની અંદર પણ સૂક્ષ્મતાથી કેવી રીતે જોવું એ ગણેશજી જીવનમાં સૂચન આપતા હોય છે. ત્યાર પછી ભગવાનના મોટા કાન છે એ બધી જ વસ્તુઓને સાંભળવાની વાત કે આપણા જીવનની અંદર કેવો પાવર એ સાંભળવાનું, શ્રવણ શક્તિ આપણી કેવી મજબૂત હોવી જોઈએ એ ગણેશજી એમના કાન દ્વારા વર્ણન કરી રહ્યા છે કે સુર્પજે સુર્પાકારમ. સુપડું જીવનમાં શું કામ કરતું તો પહેલાના જમાનામાં લોકો સુપડાથી અનાજને સાફ કરતા, કચરો બહાર કાઢવાનું કામ એ સુપડાનું અને સારી વસ્તુઓને સારા અનાજને ગ્રહણ કરવાનું સ્થાન એ સુપડાનું હતું. તો સુપડું આ વસ્તુને ગ્રહણ કરે છે અને ભગવાન પોતાના કાનની આગળ એ સુપડા જેવા મોટા મોટા કાન એ ભગવાનના દર્શાઈ રહ્યા છે કે સુપડાની જેમ તમામ કચરો એ સાંભળીને પણ કચરો બહાર કાઢવો કાનનો પણ અને સારી વસ્તુઓને ગ્રહણ કરી અને શરીરમાં અને જીવનમાં ઉતારવી જોઈએ. ત્યાર પછી ભગવાનનું નાક ખૂબ જ મોટું છે. એકદમ જીવનમાં વિચારી અને કેવી રીતે બોલવું એ ગણેશજીનું સ્વરૂપ એ આપણા જીવનમાં સૂચન કરતું હોય છે કે કેવું બોલવું અને કેવી રીતે બોલવું એ ગણેશજીનું સ્વરૂપ આપણા જીવનમાં આપણને દર્શાવતું હોય છે. એનાથી આગળ ભગવાન પોતાના એક હાથની અંદર આયુધોની અંદર વાત કરી તો પાશ અને અંકુશ. ભગવાન અંકુશ ધારણ કરે છે
કે કંટ્રોલ એ પોતાના જીવનમાં ખૂબ જ અનિવાર્ય હોય છે, કે કેવી રીતે દરેક વસ્તુઓ પર કંટ્રોલ કરવો, કેવી રીતે જીવનમાં મનને નિયંત્રિત રાખવું. આ બધું ગણેશજીની પૂજા અર્ચના કરવાથી, ગણેશજીના દર્શન કરવાથી અને ગણેશજીના વાહનના દર્શન કરવાથી, એમના આયુધોના દર્શન કરવાથી ફળ પ્રાપ્ત થતું હોય છે. ત્યાર પછી એ ભગવાન પોતાના હાથ અને પગ એ સ્વરૂપમાં આખા સ્વરૂપ કરતાં ખૂબ જ નાના દર્શાવવામાં આવતા હોય છે. દરેક બાજુએ આપણે જોયું હોય તો ભગવાન એ પોતાના શરીરની પેટ, એમનું નાક, એમનું મુખ, આ બધા કરતાં પણ એમના હાથ અને પગ ખૂબ જ નાના છે. કોઈ પણ વસ્તુને ચીવટતાથી કરવા માટે, બારીકાઈ એટલે સૂક્ષ્મતાથી કરવા માટે હાથ અને પગની સંખ્યા એટલે કે એ નાની બતાવી છે. અને ભગવાન ગણપતિ દાદા એ પોતાના લાલ કલરના આસન પર બિરાજમાન થાય છે. લાલ આસન પર બિરાજમાન થઈ અને ભગવાન ગણપતિ દાદા કહે છે કે વિઘ્નોનું હું નિવારણ કરું છું, તમામ શુભ જ કાર્ય કરાવું છું. પણ આ લાલ રંગ છે એ પોતાના ગણપતિ મહારાજ એ પોતાના પગની નીચે દબાઈને બેઠા છે. એ મસ્તક ઉપર ધારણ લાલ નથી કલર કર્યો, પણ પોતાના સ્થાનની નીચે કે ભગવાન ગણપતિ મહારાજ કહે છે કે તમામ પ્રકારનું અમંગળ પણ એ હું મારા પગની નીચે દબાઈશ, તમે ખાલી મારા શરણની અંદર આવો. અને શરણની અંદર ગણેશજીના જો જઈએ તો એ જીવનની અંદર સારું ફળ ભગવાન ગણપતિ દાદાની કૃપાથી પ્રાપ્ત થતું હોય છે. જી હાર્દિકભાઈ, અને આપણે વાહનની પણ વાત કરી તો વાહનની પણ વાત કરીએ કે મૂષક દેવ એ ગણપતિ બાપાના વાહન ક્યારથી બન્યા, કેવી રીતે બન્યા અને એમનું પણ શું મહત્વ છે? જી, ભગવાન ગણેશનું વાહન એટલે કે મૂષક ઉંદર કે અને કાર્તિક સ્વામીનું વાહન એ ખાલી ને ખાલી મોર. તો મયુર લઈ અને પાર્વતી માતા અને ભગવાન સદાશિવ જ્યારે બેઠા હતા પોતાના 2 સંતાનોની સાથે, અને બંને બાળકોને આજ્ઞા કરી કે આજે પૃથ્વીની પરિક્રમા જે સૌથી પહેલા કરીને આવશે તે મને અતિશય પ્રિય હશે. અને ગણેશજી આ વસ્તુ વિચારી મનની અંદર વિચારવા લાગ્યા કે આ મૂષક લઈ અને હું ક્યારે જઈશ. આપણે બધા જ આ કથા ખૂબ જ જાણીતી છે કે બધા દરેક વ્યક્તિ જાણતા હોય કે ગણેશજી એ પોતાના માતા પિતાને બેસાડી એ શિલાની ઉપર બેસાડીને 7 પરિક્રમા કરી ગણેશજીએ, અને એ વાત પૂર્ણ કરી કે આખા વિશ્વની પરિક્રમા, આખું બ્રહ્માંડ એ મારા માતા પિતાની અંદર સમાયું છે. અને ત્યાં આગળ પરિક્રમા કરીને બેઠા અને ભગવાન ગણપતિ મહારાજ ત્યારે આશીર્વાદ પ્રાપ્ત કર્યો. કેવો આશીર્વાદ કે ભગવાન સદાશિવ અને મા પાર્વતી બંને કહેવા લાગ્યા કે આજથી તું સર્વપૂજ્ય મનાઈશ, દેવોમાં પણ સર્વપૂજ્ય એ શ્રી ગણેશ તને માનવામાં આવશે. આજના દિવસે તે જે 7 પરિક્રમા આખા બ્રહ્માંડની, આખા વિશ્વની કરી અને તું એવું કે માતા પિતાની અંદર આ બંને વસ્તુ સમાય, તો ગણપતિ દાદા આ એક વસ્તુ પણ સૂચન કરે છે કે માતા અને પિતાની પણ સેવા કરવી જોઈએ. અને કેવી રીતે કરવી જોઈએ તે પણ ગણપતિ દાદા પોતાના સ્વરૂપથી, પોતાના કાર્યથી એમના ભક્તોના જીવનની અંદર એ એક ઉપદેશ આપતા હોય છે. ભગવાન નાનું વાહન રાખે છે, સ્વરૂપ પોતાનું ખૂબ જ વિશાળ મહાકાય, પણ તે છતાં પણ વાહન એકદમ નાનું છે. જેને શું કહેવાય તો સિમ્બોલ ઓફ એક્ટિવિટી, કે એ એક જ સિમ્બોલ એનું છે કે એક્ટિવ માણસોએ કેવી રીતે રહેવું જોઈએ એ ગણેશજીનું વાહન આપણને જણાવી રહ્યું છે. ગણેશજીનું વાહન એ રીતે જણાવતું હોય છે કે ભગવાનનું વાહન એ ક્યારેય સૂતેલું નથી હોતું, એ વાહનની અંદર ક્યારેય આળસ નથી હોતી. એ કોઈ પણ પ્રકારનું કાર્ય કરતું હોય, એના કાન હલતા હોય, ક્યાંય બેઠેલો ઉંદર હોય તો એ કાન હલાવતો હોય, એની પૂંછડી હલાવતો હોય, એનું મુખ હલાવતો હોય. આવી અલગ અલગ રીતે તો ભગવાન ગણેશનું વાહન એ આપણા જીવનની અંદર શું દર્શાવી રહ્યું હોય કે કેવલ ને કેવલ કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મૃખે મૃગાહા. એ મુખની અંદર પણ જો મૃગ જાય, જ્યારે સિંહ સૂતો હોય એની ગુફાની અંદર જઈ સિંહની ગુફામાં મૃગલું આંટા મારીને પાછું આવી જાય તો પણ કંઈ ફળ પ્રાપ્ત થતું નથી સિંહને. કેમ? કારણ કે તે સૂતું હતું. પણ એનો એ જ સિંહ જો જાગ્રત અવસ્થામાં, સુષુપ્ત અવસ્થામાં હોય, ત્યાં બેઠો બેઠો એ જાગતો હોય તો એ મૃગલું એના ગુફાની આજુબાજુમાં પણ ફરકી નથી શકતો. એ જ રીતે આ ઉંદર એ જીવનમાં, આપણા પણ જીવનમાં એ જ સૂચવે છે કે જીવનમાં દરેક વ્યક્તિએ હંમેશાના માટે ઉદ્યમ કરતા રહેવું જોઈએ. અને ક્યારેય જીવનમાં થાક લાગ્યો હોય તો પણ એને નકારવો જોઈએ. એ પોતાના શરીરની અંદર, પોતાના જીવનની અંદર, પોતાના કાર્યની અંદર થાક ન લાગવો જોઈએ. એવું ગણેશનું વાહન ઉંદર એ આપણા જીવનમાં આપણને સૂચન કરતું હોય છે. માટે કરી ગણપતિ દાદાનું વાહન એ પણ મૂષક છે.
જી હાર્દિકભાઈ, ચોક્કસ છે ને, ગણપતિ બાપાની આપણે છબી મનમાં વિચારીએ ત્યારે મૂષક દેખાય અને મોદક દેખાય. તો મૂષકની તો વાત થઈ ગઈ, મૂષક રાજની વાત થઈ ગઈ, પરંતુ હવે મોદકની વાત કરીએ. આટલા બધા પ્રિય કેમ છે ભગવાનને? જી, એક મોદક માટે એવું કહેવાય છે કે શાસ્ત્રમાં પણ વાત કરી, અને મનને આનંદ આપવા વાળું ભોજન એટલે મોદક. કે મનને કેવી રીતે આનંદ આપે, તો એકદમ ઓછી સામગ્રીથી જલ્દીથી બની જતું ભોજન એટલે કે મોદક. કે ઘઉં, ગોળ અને ઘી આ ત્રણનું મિશ્રણ કરી અને બનાવવામાં આવે અને ભગવાનને અર્પણ કરવામાં આવે. એ લાડુ એ ભગવાનને અતિશય પ્રિય છે. ત્યાર પછી એ લાડુને અલગ અલગ રીતે બનાવી એની પ્રસાદી કરી શકાય, એ લાડુ અર્પણ કરી શકાય. પણ મુખ્યત્વે ભગવાનને ધરાવવામાં આવતા લાડુ એટલે કે ચૂરમાના લાડુ, અને એ ચૂરમાના લાડુ ભગવાનને અતિશય માટે પ્રિય છે કે લાલ કલરના ઘઉં, લાલ કલરનો ગોળ, આ બંને વસ્તુઓનું મિશ્રણ થાય અને જીવનમાં સારી એવી શક્તિ પ્રાપ્ત કરાવે. એ ભગવાનને પ્રિય હોવાનું મુખ્ય કારણ તે કે ભગવાનના ડાબા હાથની અંદર એ લાડુ છે, પણ ભગવાન પોતે એ સૂંઢથી પોતાના મુખની અંદર એ લાડુને ગ્રહણ કરતા હોય છે. કે કોઈ પણ વસ્તુઓને સીધી તરત ના ગ્રહણ કરવી, કેવી રીતે ગ્રહણ કરવી, તો એ સૂંઢ દ્વારા ભગવાન ગ્રહણ કરી ભક્તોને બતાવતા હોય છે. દરેક દેવોને અલગ અલગ નૈવેદ્ય અને અલગ અલગ સામગ્રી પ્રિય હોય, પણ ભગવાન શ્રી ગણેશનું એ પદ્મપુરાણમાં પણ વર્ણન કરવામાં આવ્યું કે ભગવાનને મોદકનો એ પ્રસાદ જો અર્પણ કરવામાં આવે તો ગણેશજી જલ્દીથી પ્રસન્ન થતા હોય છે. અને ભગવાનની પ્રસન્નતા માટે કરી અને લાડુ અર્પણ કરવામાં આવે છે. અને જે વ્યક્તિઓ એ ભગવાનને લાડુ જમાડતા હોય એના જીવનમાં ખૂબ જ સમૃદ્ધિ અને ખૂબ જ શાંતિની પ્રાપ્તિ માટે એ ભગવાન શ્રી ગણેશની આગળ એ લાડુ અર્પણ કરવા જોઈએ છે. જી હાર્દિકભાઈ, અને અંતમાં એક સવાલ કે બાપા જ્યારે ઘરે આવી રહ્યા છે, કેટલા દિવસ બાપાને રાખવામાં આવે છે? જી, ભગવાનને સ્થાપના કરવા માટે 1 દિવસથી લઈ અને 11 દિવસ સુધીનું વિધાન એ શાસ્ત્રમાં વર્ણન કર્યું. કે ગણપતિની પાર્થિવ પૂજાનો મહિમા બતાવ્યો. આ જે પૂજન કરીશું એ શાસ્ત્રમાં આ 10-11 દિવસનો મહિમા એટલો બધો વર્ણન નથી કરવામાં આવ્યો, પરંતુ આ દિવસો દરમિયાન ભગવાન ગણેશના પાર્થિવ સ્વરૂપ, પાર્થિવ એટલે કે માટીમાંથી બનાવેલી ગણપતિની મૂર્તિ, અને એની સ્થાપના કરી ભગવાનની આગળ કીર્તન કરવા અને ભગવાનની પૂજા અર્ચના કરવી. તો 1 દિવસ કરી શકાય, 1.5 દિવસ કરી શકાય, ભગવાનની સ્થાપના 3 દિવસ કરી શકાય, ભગવાનની 5 દિવસ, 7 દિવસ, 9 દિવસ અને છેલ્લે 11 દિવસ ભગવાનની અલગ અલગ રીતે સ્થાપના કરી શકાતી હોય છે. જે વ્યક્તિઓને ધનની કામનાની ઈચ્છા હોય, ભગવાનની પાસેથી કેવલ ને કેવલ ધન પ્રાપ્તિ, કે ભગવાન જીવનમાં ખૂબ ધનની પ્રાપ્તિ કરાવો, તો એવા વ્યક્તિઓએ ભગવાનની મૂર્તિને 1.5 દિવસ સુધી સ્થાપના કરવી જોઈએ. અને 1.5 દિવસમાં ભગવાનની મૂર્તિ સ્થાપન કરી અને ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ. જે વ્યક્તિઓએ જીવનમાં સારી વિદ્યા પ્રાપ્તિ, જ્ઞાન પ્રાપ્તિ માટે, તો એના જીવનમાં 3 દિવસ ભગવાનની પૂજન અર્ચના કરી અને ત્યાર પછી મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ. જો કોઈને બાધાના ગણેશજી હોય તો એણે 5 દિવસ ગણેશજી લાવવા જોઈએ, 5 દિવસ સ્થાપના કરવી જોઈએ. કોઈ વિવાહની કામનાથી પૂજન અર્ચન કરતું હોય ગણેશજીની મૂર્તિનું, તો એણે 7 દિવસ સુધી સ્થાપના કરવી જોઈએ. જે કોઈ વ્યક્તિ જીવનના તમામ પ્રકારના ક્લેશોની મુક્તિ માટે જો સ્થાપન કરતું હોય તો એણે 9 દિવસની સ્થાપના કરવી જોઈએ. અને જે કોઈ વ્યક્તિ ભગવાન બાપાની ખાલી ને ખાલી પ્રસન્નતા માટે જો પૂજા કરતું હોય તો એણે 11 દિવસ સુધી ભગવાનને સ્થાપન કરી અને પૂજા કરવી જોઈએ. પણ પરંતુ ભગવાનની પ્રસન્નતા માટે તો આ 1 દિવસ અને 11 દિવસ 2 દિવસનો મહિમા બતાવ્યો કે એક જ દિવસ ભગવાનની મૂર્તિ લાવી અને ભગવાનની મૂર્તિનું તરત જ વિસર્જન કરવાનું વિચારતા હોય તો એ રીતે અને 11 દિવસ પણ સ્થાપન કરી અને ભગવાનને અલગ અલગ રીતે પ્રસન્ન કરી શકાતા હોય છે. જી હાર્દિકભાઈ, આભાર. અને ઘણી બધી બાબતો આપે પણ જણાવી, અને આજનો દિવસનું મહત્વ શું છે, ગણેશ ચતુર્થીનું શું મહત્વ છે, બાપાને કેટલા દિવસ લાવી શકાય, એ તમામ વાતો આપે જણાવી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તો દર્શક મિત્રો, આપના ઘરે પણ ગણપતિ બાપા આવી રહ્યા છે, તો તે આપના સૌ વિઘ્ન હરી લે તેવી જ આશા સાથે હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર. लाल चढ़ायो अच्छा गजमुखको लाल विराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरभर को महिमा कहे न जाए लागत हूँ पद को जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता.